સોજા હાઈસ્કૂલના ઉપક્રમે પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા સ્ટેટ એચ.એમ. સાર્વજનિક હાઈસ્કૂલ સોજાના ઉપક્રમે આજરોજ 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. દાતાશ્રી હરિકિશનભાઈ ગુપ્તાના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સ્મૃતિ પારિતોષિકના દાતાશ્રી શ્રીમતી ધર્મિષ્ઠાબેન સી પટેલ, સ્વરોજી ભોજન દાતાશ્રી હરિકિશન શ્યામલાલ ગુપ્તા, પેન ચોકલેટના દાતાશ્રી પ્રવીણભાઈ જે પટેલ અને પ્રિન્ટરના દાતાશ્રી સ્વર્ગસ્વ કાનાભાઈ ઉમેદભાઈ પટેલ હસ્તે અશોકભાઈ વગેરેને જાહેર મંચ પર સન્માનિત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં વયનિવૃત્ત થયેલ સારસ્વતશ્રીઓ સર્વે શ્રી ગણપતભાઈ ગોહિલ, સુરેશભાઈ પટેલ અને વનરાજસિંહ ચાવડાને જાહેર અભિવાદિત કરવામાં આવ્યા હતા. સોજા કેળવણી મંડળ, શાળા પરિવાર અને ગ્રામજનો તરફથી સદર ગુરુજીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. શાળાના ધોરણ 1 થી 12ના તેજસ્વી તારલાઓ સમાન પ્રથમ 3 નંબર પ્રાપ્ત કરનાર અધ્યતાઓને ઇનામ પુરસ્કારથી અભિવાદિત કરવામાં આવ્યા હતા. કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ અને ગામની વિવિધ સહકારી સંસ્થાઓના સદસ્યશ્રીઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનોની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશદાજ જન્માવતા શૌર્ય ગીતો, કાવ્યો, પ્રસંગોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ એકંદરે ખૂબ જ સુંદર, આકર્ષક, પ્રભાવી, પ્રેરણાદાયી, અનુકરણીય અને ઉત્સાહ પ્રેરક બની રહ્યો હતો.